ફિલ્ડિંગ એક ક્રિકેટની ન હોય, બધી દિશામાં ફિલ્ડિંગ હોય. ગુરુ કહે છે એ બોલ મહત્વનો હોય. મારી માં કહે છે કે બોલ મહત્વનો હોય, કે દીકરા આ તારા પપ્પા છે એનાથી મહત્વનો બોલ બીજો કયો હોય. ગુરુ કહે છે આને વચન કહે છે એનાથી મહત્વનો બીજો બોલ કયો હોય. બાપ કહે છે દીકરા આપણે ભેગા થઈને આ આટલું કામ કરી લઈએ તો એનાથી મહત્વનો બીજો બોલ કયો હોય. નંદ બાવાને મોકલ્યા છે ગોકુળમાં. ગોકુળના વ્રજવાસીઓ બધા રાહ જોવે, હમારા કાના આયા, હમારા લાલા આયા, અરે હમારા સખા આયા, હમારા મિત્ર આયા. પણ અંદરથી ઉતર્યા એક જ નંદ. બધા વતી જસોદાએ કીધું કે ક્યાં મૂક્યા મારા પ્રાણને, મારી આંખોના રતનને ક્યાં મૂકી આવ્યા? એના વિના તમે અહીંયા આવ્યા કેવી રીતે? મારા કૃષ્ણને લઈ આવો, મારા કૃષ્ણ. દાદી ઢળી પડ્યા. નંદ બાબા બોલી શકતા નથી કે હું કઈ રીતે કહું. ગોપીઓએ જસોદાજીને નંદ શું કહે છે સાંભળવા માટે વળી પાછા પકડી રાખ્યા. ધીમેથી નંદ બાબા બોલ્યા કે દેવી, એ કૃષ્ણ આપણો નહોતો. હે, આપણो नतो कि नहीं देवी, वो तो वसुदेव और देवकी का था. अपन तो उसके पालक माता पिता, आपने एना पालक माँ बाप हता. ये कृष्ण तो वसुदेव ने देवकी नो हतो ने जसोदा चीस पाड़े छे कि नहीं नहीं नहीं, काना हमारो है, लाला हमारो है, कृष्ण हमारो है. અને પછી જસોદાજી અને નંદ બાબા બે વિરહ કરે છે. કાના તુમ અમારા હો. આ વિરહ કરતા એની આંખોમાંથી એક ધારા આંસુ હાલ્યા જાય છે. એટલે કોઈ રોકી શકતા નથી. વળી પાછા ભગવાન ચતુર્ભુજ બનીને આવ્યા. શંખ ચક્ર ગદા પદ્મધારી એક જબરજસ્ત તેજ બનીને આવ્યા. તેજ બનીને આવ્યા. બ્રજવાસીઓ, એ બ્રજવાસીઓ સાંભળો, હું તે છું, હું તે છું. બધાએ આંખ ઉગાડી. नहीं हमारा काना नहीं है, तुम तो इतने बड़े हो और 4 हाथ वाले हो, हमारा काना तो 2 हाथ वाला है, हमारा सखा है, हमारा मित्र है. हे ब्रजवासियों, બધા આંખો બંધ કરો, હું તમારી અંદર આવું છું. ભગવાનનું બોલવું કોઈ ટાળી શકતું નહોતું. બધાએ આંખો બંધ કરી. થોડી સેકન્ડોમાં તો બધાના હૃદયમાં આટલા નાનકડા બાળ સ્વરૂપે ભગવાન બધાના હૃદયમાં આવ્યા. બધાના હૃદયમાં જેટલા હતા બધા વ્રજવાસીઓના હૃદયમાં કૃષ્ણ જેણે જેણે એ બોલને પકડ્યો, સાંભળ્યો, એ બધાના હૃદયમાં કૃષ્ણ આવ્યા. બધા એને છાતીને દવાઈ, લાલા હમારો હે, લાલા હમારો હે, કાના હમારો હે, કૃષ્ણ હમારો હે, હે સખા હમારો હે. બે જણાવે આંખ બંધ નહોતી કરી. એક નંદ ને એક જશોદા. એ કે અમારે હૃદયમાં નથી જોતો, અમારે તો મેદાનમાં જોઈએ છે. મેદાનમાં 3 ફેઝ હોય ને એનાથી જ કરંટ ઉપડે. સિંગલ ફેઝની મોટર ન ઉપડે. એ તો મને જોયા રાખે કે હું બોલે. પાછું કેતી જવાનો સુરત, એ એમ ઘોડા કેલોતા હોય. 3 ફેઝ રનર, 3 ફેઝ. તો એ માંડ સમજાઈ જાય કે બધાના હૃદયમાં બોલે છે. અને 2 જણા આંખો બંધ નથી કરતા. એ કોણ છે? જશોદા છે, એક નંદ છે. શું કામ? કે અમારે મેદાનમાં જોઈએ. માંડ કરીને મળ્યો તો આમ આવી રીતે એનું ગુમાવી દેવાય? આ મનખ્યો માંડ મળ્યો છે, માંડ મળ્યો છે. મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને. આંખ બંધ નથી કરી ને બે માંથી કોઈ કે નહીં નહીં, ભગવાન અમને હૃદયમાં નથી જોતો,
અમને મેદાનમાં જોઈએ છે, અમારે એને પ્રેમ કરવો છે, એ અમને પ્રેમ આપીને ગયો છે, હૃદયનો પ્રેમ આપીને ગયો છે, મોહિત કરીને નથી ગયો, ઘાયલ કરીને ગયો. એ મારા સદગુરુ સોના સોળવલા, મારા સદગુરુ સોના સોળવલા, રથી ન લાગે ડાગ, મારાથી ન લાગે ડાગ, મારા સદગુરુ સોના સોળવલા, મારા સદગુરુ સોના સોળવલા, રથી ન લાગે ડાગ, મારાથી ન લાગે ડાગ, સદગુરુ બાલા રોપિયા ભાઈ, સદગુરુ વાલા રોપિયા, સદગુરુ બાલા રોપિયા, સદગુરુ વાલા રોપિયા, મન લાગ્યા કલેજામાં, ગુરુ મન ઘાયલ કર ગયા. એ મને લાગ્યા કલેજામાં, ગુરુ મને ઘાયલ કર ગયા. ઘાયલ કરીને મૂકીને ભાગી ન ગયા, નહીં, શું કર્યું? ઘાયલ કરીને મારા તન બીચ દિયો લિખાય, સુમિરન ચેતન કર તગડે 3 લખ્યું અંદર, તગડે 3, એની માથે હનુમાનજી નું પૂછડું, એની માથે બીજ ને એની માથે શું? હી મારા તન બીચ દિયો લિખાય, સુમિરન ચેતન કર ગયા. હા, અકાર ઉકાર મકાર પ્રણવ લખી દીધો અને મને જાગતો કરી દીધો. નંદ બાબા આંખ બંધ, અરે આંખ બંધ નથી કરતા, એનું કારણ કે અમારે મેદાનમાં જોઈએ છે. પછી ભગવાન વચન આપે છે, ચતુર્ભુજ પરમાત્મા વચન આપે છે, પિતાજી માં માં હજી એક અવતારની લીલા કરીશ, તમારો જ બનીને આવીશ, ક્યાંક જન્મ લઈને ક્યાંક મોટો થઈને તમને મળીશ, એવું નહીં કરવું, એવું નહીં કરવું. માં પિતાજી હજી એક અવતારની લીલામાં માં પિતાજી તુર વંશમાં મારવાડની ધરતી ઉપર અજમલજી બનીને તમે આવજો ને પિતાજી. માં તું મેણાદ બનીને આવજી માં, વળી પાછા તમે મારો વિરહ કરજો, વળી પાછો તમારે ઘેરે અજમલ ઘર અવતારી બની, વળી રામદેવ બનીને આવીશ, તમારે જ ઘેર આવીશ, તમારો જ બનીને આવીશ. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. સમય જાતા 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 દિલ્હીની ગાદી પર હસ્તિનાપુર, દિલ્હીની ગાદી પર અનંગપાલ મહારાજ તુવર કરીને રાજ
અધિકારી રાજના પદ ઉપર સ્થાપિત થયા. અનંગપાલ તુવર છે, એને દીકરો નથી, પુત્રીસણાની પીડા છે, પણ 2 દીકરીઓ છે. મોટા દીકરી કમળા દેવી છે, અજમેરના સોમેશ્વર ચૌહાણને પરણાવ્યા છે. ત્યાણે એક પુત્રનો જન્મ આપ્યો છે જેનું નામ પૃથ્વીરાજ રાખ્યું. નાના દીકરી બા રૂપકુંવર બા કનોજના મહારાજા વિજયસિંહજીને પરણાવ્યા છે. ત્યાણે એક પુત્રનો જન્મ આપ્યો છે જેનું નામ જયચંદ રાખ્યું. અનંગપાલ તોહાર સમજણા છે, પરાક્રમી છે, ન્યાયશીલ છે. દિલ્હીની ગાદીને યથા ઉચિત પ્રજા સાથે પ્રેમ કેળવીને શોભાવે. પૃથ્વીરાજ ધીમે 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 પોતાની તેજસ્વીતા એની અવસ્થામાં પ્રગટ કરે છે. પૃથ્વીરાજ મોટા થયા એટલે નાનાજીએ પત્ર લખ્યો કે ભાણેજ, મને ધર્મ પ્રવાસ કરવા માટે થોડો સમય દિલ્હીથી દૂર જવું છે, હસ્તિનાપુરની ગાદીથી દૂર જવું છે. થોડો સમય તમે આ વ્યવસ્થાને સાચવો. પત્ર વાંચીને પૃથ્વીરાજ પોતાના મિત્રોને લઈને આવ્યા છે. નાનાજી યાત્રા પ્રવાસે નીકળ્યા છે. પૃથ્વીરાજ આ બધી વ્યવસ્થાનું સંચાલન કરશે. આવી રીતે રાજ્યનો કારભાર બધો એને સોંપીને ઉચિત બધા અધિકારીઓને જાણ કરીને નાનાજી નિશ્ચિંત બનીને નીકળ્યા છે. પૃથ્વીરાજના મિત્રો હતા થોડા પૃથ્વીરાજની જે કક્ષા હતી, જે ભૂમિકા હતી, એને કોઈ યોગ્ય ને કોઈ અયોગ્ય નબળા વિચારવાળા હતા, એને વિલાસી બનાવવા માંગતા હતા. સારા વિચાર હતા, એ સારા વિચારો વાળા હતા, એ પૃથ્વીરાજના પરાક્રમને વધુ ને વધુ તેજસ્વી કરવા માંગતા. તેજસ્વી, પરંતુ પાણી જ્યાં ઢોળો ને ઢાળ હોય ને એ બાજુ જાય. એમ માણસ કંટાળો આવે, એ પોતે ને પોતે કંટાળો ઊભો કર્યો હોય, પણ કંટાળો દૂર કરવા વ્યસનો પાસે જાય. વ્યસનથી કંટાળો દૂર થતો હોય છે. કંટાળો દૂર કરવા માટેની ભોગ વાસના કંટાળો દૂર કરી શકતી હશે કોઈ કાળે? નહીં. કંટાળો દૂર કરવો હોય તો આત્મમંથન ક્યાં કરવા જવું પડે? હરિ, ગુરુ, સંત અને શાસ્ત્ર, 4 મોટી દુકાનો છે, 24 કલાક ખુલ્લી રહેશે. અને દુકાનના વેપારીઓ કોઈ દી ખોટું બોલતા જ નથી. ગમે એવો અઘરો સવાલ હોય એનો સાચો જવાબ આપે છે. હરિ નામ પરમાત્મા, જેના હાથમાં આખા જગતનો પ્રાણ છે, શ્વાસનું સંચાલન જે કરે છે, એ વિશ્વાસરૂપી નારાયણ વિષ્ણુ પરમાત્મા. હરિ, ગુરુ શિવ, અડોલ, હરિ ગુરુ સંત, શાસ્ત્ર. 4 દુકાનો છે મોટી બેન. એ ભાઈ, ABCD EFG 4 મોટી દુકાન છે. જ્યાં જરૂર પડે ત્યાં પહોંચી જાઓ. 4 દુકાન કોઈ દી પૈસો નહીં લે. લાવવાની આટલી ફી નહીં. મેડિકલ સ્ટોર વાળાને કહો છો તમે કે થોડુંક ઓછું કરો. એ તો જેમ બિલ એમ આ 4 દુકાનવાળા ફી નથી લેતા અને ખોટું નથી બોલતા ક્યારેય નહીં. 24 કલાક દુકાનો ઉઘાડી જ હોય. હરિ, ગુરુ પોતાના શિષ્યને પોતા કરતા સવાઈઓ બનાવે. સંત કરે આપ સમાન
અને શાસ્ત્ર મેલને ધોઈ નાખે, પવિત્રતા તમારી અંદર પ્રગટ કરે. એમ પૃથ્વીરાજના નબળા જે મિત્રો હતા એને એના માનસને ગુમાવવામાં મહેનત કરી. તોરલ નામના એક દિવ્ય તેજવાળા તોડા દે ગુરુના ઘરની રહેણી એને પાડીને આપણી સાથે એની ચર્ચા કરી. મૂર્ખ મિત્ર ન કીજીએ, तुरल कहे मूर्ख मित्र न कीजिए, वहाँ में बुद्धि भ्रष्ट हो जाए, बुद्धि भ्रष्ट हो जाए. दूध में छास नो छाटो पड़्यो પછી તો એનું મંથન કરવા વાળો કોઈ માલમી મળે તો એમાંથી માખણ તારવી શકે. મૂર્ખ મિત્ર ન કીજીએ, વામે બુદ્ધિ ભ્રષ્ટ હો જાય, ભજન ભૂલાવે રામનું. આ શ્વાસે વિશ્વાસના ઘરનો દોર તોડાવી નાખે અને શ્વાસને ઇન્દ્રિયો સાથે, શરીર સાથે અને સંસારની સાથે લુપ્ત કરી નાખે. કચ્છ જો સંત ડાડો મેકરણજી હતો, હાજી મેકરણ છે સંગત્યુ જીનજી સફલ્યું ઇનમે માલિક નાઈ રાજી રાજી. ડાડો ચી સંગત્યું જીન જીવ નબળિયું વામે માલિક નાઈ રાજી. हो जज पूछड़े जाता पाजी, डाडो चाहिए जी बगड़ी वही बाजी. जाजे पूछड़े जाता पाजी, ओ डाडो चाहिए जी बगड़ी वही बाजी. पृथ्वीराज નાનાજી યાત્રા કરીને આવ્યા છે. ભોગ વિલાસના થોડા થોડા તમાશાઓની વચ્ચે ફસાઈ ગયા. જેમ હોય તેમ, પરંતુ જે કરવું હતું એ રહી ગયું ને ન કરવાનું બધું થઈ ગયું. આઈસીયુઆઈમાં ગયા પછી એકલા પડ્યા પછી ખબર પડી ગયેલા એ તો રહી ગયું છે. કરવાનું રહી ગયું, ન કરવાનું થઈ ગયું. કેમ કરશું? કે પાછા જઈએ તો કે પાછું જવું તો હવે તો ખેપ બદલવી પડે, બીજો જન્મ લઈને જાય. અરે બીજો જન્મ લઈને જાય ત્યાં તો બધું ખાતું ફરી જાય. ઘટના ઘટી છે. નાનાજીને સમાચાર મળ્યા કે પૃથ્વીરાજને નગર પ્રવેશ કરવા માટે, પણ પૃથ્વીરાજે કીધું કે નાનાજી હજી એક બીજી ધર્મી યાત્રા કરી આવો. હમણાં આઈ એમ વેરી બિઝી, હમણાં થોડોક કામમાં છું. નાનાજીને દુઃખ લાગ્યું, ત્યાં જ દુઃખ લાગ્યું. દિલ્હીના સીમાડા ઉપરથી દુઃખ એવું લાગ્યું કે અરે અરે અરે. કોનું દુઃખ લાગ્યું? પૃથ્વીરાજની અનાવડતનું દુઃખ નહીં. ચૌહાણ સાહેબનું દુઃખ ન લાગ્યું, અનાવડતનું દુઃખ ન લાગ્યું. એને દુઃખ લાગ્યું એટલું કહો ધર્મ યાત્રા કરવા ગયો ને પાછો શું કામ આવ્યો? આના કરતા જંગલમાં પરમાત્માની યાત્રા કરી શરૂ કરી, એની દિશા પકડી લીધી હોત તો ઘણું સારું પડત. અનંતપાલ મહારાજ શાસન ઉપર આવ્યા પછી થોડા ભાઈયા તું નારાજ થયા હતા કે તમારા એકલાના બાપનું થોડુંક તો અમારા બાપ દાદા આમાં કામ લાગ્યા હતા, એટલે બધાને થોડા ગામડાઓ વેચી દીધા.
એમાં રણસિંહ મહારાજ હતા, અજમલજી મહારાજના પિતાજી. એના ભાગમાં થોડા 8 ગામ આવ્યા હતા. રણસિંહ મહારાજ પછી એના ઉત્તરાધિકારી અજમાલજી મહારાજ બન્યા. એ 8 ગામમાંથી એને થોડો વિસ્તાર વધાર્યો. હુડુ અને હુડુ વિસ્તારના એ બધા ગામડાઓમાં અજમલજી મહારાજ બધાની સાથે આત્મીયતાથી લડીને નહીં, ઝઘડો કરીને નહીં, જો હુકમીથી નહીં, જબરજસ્તીથી નહીં, લાલચથી નહીં, પ્રપંચથી નહીં, પ્રેમથી બધા અજમલજીને પ્રેમ કરે. એવા અજમલજી મહારાજ શાસન ઉપર આવે છે. હુડુ વિસ્તારનું શાસન એણે થોડું મોટું બનાવ્યું. અજમલજી મહારાજ સાથે એના 2 મિત્રો હતા, એની કક્ષાના. તુરવંશના મહારાજા અજમલજી મહારાજ 8 કે 10 ગામની જાગીરદારી ભોગવે છે. એવા એના 2 મિત્રો હતા. એ મિત્રો એવા હતા કે એની એક ભાણેજ, એનું નામ મેણા છે. જેસલમેર મહારાજાના પુત્રી છે. થોડા પીડિત છે, પગ કામ નથી કરતા. એટલે અજમલજીના મિત્રોએ અજમલજીના સરળ સ્વભાવનો લાભ લીધો. મેણા દેવીનું સંબંધ વેવિશાળ આખી બધી પદ્ધતિઓ પ્રમાણે એના ન્યાય આપીને લગ્ન પ્રસંગમાં મામાશ્રી મેણાદેને તેડીને અજમલજી મહારાજના હાથમાં જ્યારે એનો હથેળાડો થાય છે ત્યારે ખબર નહીં અજમલજી મહારાજની ભક્તિનો પ્રભાવ કેવો હશે. એના કરંટથી મેણાદેના આખા શરીરમાં ખબર નહીં કોઈ એવી ચેતના, એવો કરંટ લાગ્યો છે કે આખું સમૂળું શરીર નખ શીખ સુધીનું ચેતન શરીર બની ગયું. ક્યાંય કોઈ જાતની કાંઈ પીડા નથી. નેત્રાદેને ઉચકીને લાવ્યા હતા. એ જ નેત્રાદે સ્વયં ઊભા થઈ ગયા છે. આખી સભા જેસલમેર મહારાજા બધા એટલા પ્રભાવિત થઈ ગયા. કોનાથી? મેણાદેવીથી નહીં, અજમલજી મહારાજથી બધા પ્રભાવિત થઈ ગયા કે ખરેખર તુર વંશનો કોઈ સદભાગી પુરુષ છે કે જે આપણને જમાઈ તરીકે મળે. ત્યાર પછી જેસલમેર મહારાજે પોતાનું પાટનગર પોકરણ હતું, પોતાના દીકરી બા મેણાદેને એ સપ્રેમ આપ્યું છે, ભેટ આપ્યું છે. લગ્ન પછી ઘણો સમય અજમલજી મહારાજ મેણાદે હુડુ વિસ્તારમાં રોકાયા છે. પછી સંતાન કાંઈ નથી, એટલે સંવેદના વાળા શરીર સાથે પોકરણ પાટનગરમાં આવતા રહ્યા છે. અહીં આવ્યા પછી દ્વારકાધીશ તરફ પ્રેમ પુરુષ પરમાત્મા આજે દ્વારિકાના નાથ તરફ એની લગ્ની છે. અને દ્વારિકા નાથે એક અદ્ભુત કરુણા કરી છે અજમલજી મહારાજની ઉપર. અજમલજીને આકર્ષણ કર્યું છે દ્વારિકાનાથે. આકર્ષણના પ્રભાવે કરીને અજમલજીને દ્વારિકા જવાની લગ્ની લાગે છે. દ્વારિકા જાઓ, દ્વારિકા. દર પૂનમ દ્વારિકા જા, દર પૂનમ દ્વારિકા અજમલ રાજા આવી ભક્તિ એ કરે એ
અજમલજી મહારાજ દ્વારિકામાં નિવેદનો પ્રસાદ લઈને આવે છે તે પહેલાની ઘટના યાદ કરીએ. આખી વાતનો દોર તો છે ચોટીલા ચામુંડામાંના ધર્મસ્થાનથી લાગે છે. ચોટીલાથી ઉત્તર દિશામાં 19 કે 20 કિલોમીટર ઉપર થાનગઢની બારોબાર નીકળો એટલે ત્યાં ગેબીનું એક ભોયરું આવે છે, મોટું છે, એક જ પથ્થરમાં. એ પાંચાળનો ઇતિહાસ છે. પાંચાળ ભગવાન જ્યોતમાં સમાઈ ગયા પછી, સમાધિમાં સમાઈ ગયા પછી જ્યારે હરભુજીને મળ્યા છે, સંત રૂપી ભગવાન જ્યારે હરભુજીને દર્શન દઈને બહાર નીકળ્યા છે ત્યારે પધારીએ બાબાજી. આય 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 આય, વારે રમતે રામ, ધન્ય